દોસ્તો નમસ્કાર. આજે સમગ્ર દેશની અંદર 75મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવી રહ્યો છે. આપણા દેશ આઝાદીના 75 વર્ષ પૂરા કર્યા છે. મિત્રો, આઝાદીના સમયના કારણે આપણા સૌની અંદર આનંદ અને ઉત્સાહ છે. સમગ્ર દેશ આજે આ દેશનું મહત્વ સમજી રહ્યો છે અને ઉજવી રહ્યો છે. પણ મારે કેટલીક વિશેષ વાત કરવી છે. આઝાદીના સમયે આઝાદી અપાવવા માટે સમગ્ર દેશના અનેક લોકોએ બલિદાન આપ્યા. અનેક લોકોની જાન માલને નુકસાન થયું. અનેક લોકો હસ્તી મૂળે ફાંસીને માટડે ચડી ગયા. અનેક લોકોનો દેશ નિકાલ થયો. અનેક લોકોને આજીવન કારાવાસ થયા, જેને આપણે કાલા પાણીની સજા પણ કહીએ છીએ. શા માટે આ બધું કરી લોકોએ? દેશની અંદર સુખ, શાંતિ, યમન, ચમન અને આનંદ બને રહે. પરંતુ દેશ આઝાદ થયા પછી પણ આપણા દેશની અંદરથી શું નાના માણસો ઉપરના અત્યાચારો બંધ થયા છે? શું ગરીબ માણસોના દુઃખ દર્દો દૂર થયા છે? શું દલિત સમાજને જે અપમાનિત કરવામાં આવી રહ્યું છે એ બંધ થયું છે? આ અનેક ઘટનાઓ ત્યારે આપણે જોઈએ છીએ, જાણીએ છીએ. અને આજે સોશિયલ મીડિયાના સમયમાં નાની ઘટનાઓ પણ વોટ્સઅપ પર જોવા મળે છે. ત્યારે દિલ દ્રવી ઉઠે છે. કોઈને નગ્ન કરીને મારવામાં આવે છે, કોઈના હાથ પગ તોડી નાખવામાં આવે છે, ક્યાંક બેનને નગ્ન કરીને એની ઇજ્જત લૂંટવામાં આવે છે, એની ઇજ્જત સાથે ચેડા કરવામાં આવે છે. આ સમગ્ર સમાજ પર નથી થતું, પણ અમુક નિશ્ચિત કરેલી જાતિઓ ઉપર, ખાસ કહું તો અનુસૂચિત જાતિ, જનજાતિ ના ભાઈઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે એ દુઃખદ છે. ભારતને આઝાદી અપાવવા માટે સર્વે ખભો મિલાવીને એક સાથે એક સૂત્ર બનીને, નેક બનીને, માલ બનીને, એક માળાના મણિકા બનીને આપણા દેશને આઝાદી અપાવી. ત્યારે કોઈ ભેદભાવ નહોતા. દરેકને એમ હતું કે આઝાદી મળશે તો મારા દુઃખો દૂર થશે, આઝાદી મળશે તો મને સુખ શાંતિ અને મને પ્રેમ ભાવ મળશે. પરંતુ આ અમુક જાતિઓ દ્વારા, હું વિશેષતા કોઈનું નામ નહીં દઉં, જે થઈ રહ્યું છે એ દુઃખદાયક છે. એક સામાજિક આગેવાન તરીકે, એક માજી સંસદ સભ્ય તરીકે મને જ્યારે મોકો મળ્યો લોકસભામાં, પાર્લામેન્ટમાં, તો અનેક વાર આ પ્રશ્નો મેં ઉઠાવ્યા. ન્યાય અપાવવા માટે મેં પ્રયત્ન પણ કર્યો. પરંતુ અનેકોના પ્રયત્નો જરૂરી છે. અનેક લોકોએ સાથે મળીને, સાથે રહીને, ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલીને આપણે સૌ એક છીએ. આપણે સૌ એક સાથે જીવવા માંગીએ છીએ, એક સાથે રહેવા માંગીએ છીએ. દેશનો વિકાસ એ જ આપણો ધ્યેય હોવો જોઈએ. દેશનું નામ દુનિયામાં રોશન થાય એ જ આપણી ઈચ્છા હોવી જોઈએ. નહીં કે જાત પાતના ભેદભાવ પાડીને, કોઈને અન્યાય કરીને, કોઈને મારીને, કોઈને ઝૂંટવીને, કોઈને દુઃખી કરીને આપણે મોટા થઈએ એ બરાબર નથી. જ્યારે આપણે ગુલામ હતા ત્યારે 9 લોહિયા યુવાનો ફાંસીએ ચડી ગયા. ફાંસીએ ચડનારના દરેકના નામ તમે જાણો છો, ગણાવવા નથી માંગતો. પણ એ વખતે કોઈ જાત પાતનો ભેદ નહોતો. ખભો મિલાવીને સમગ્ર દેશવાસીઓએ ભારતને આઝાદી અપાવવા માટે પ્રયત્નો કર્યા, મહેનત કરી. દરેકના દિલમાં એક હતું કે આઝાદી પછી અમે સુખી થઈશું, અમને માન પાન ને સન્માન મળશે, અમારા પરના અત્યાચારો દૂર થશે. પણ અંગ્રેજોના અત્યાચારો ગયા
આપણા સ્થાનિક બંધુઓના અત્યાચારો વધ્યા. હમણાં મેં સોશિયલ મીડિયામાં થયેલા અત્યાચારોનો શોર્ટ વિડીયો મૂક્યો હતો કોઈએ. હું આખો વિડીયો જોઈ નહીં શક્યો. જે અત્યાચારના દ્રશ્ય તેઓએ મૂક્યા હતા. એટલે મારે દુઃખ સાથે કહેવું પડશે ભાઈઓ, એક સેના, ભારત સરકારે 3 સેના આપણી બનાવી છે, પાયદળ, નૌકાદળ અને હવાઈ દળ. આ 3 દળ જ આ દેશ માટે મહત્વના છે. બીજા કોઈ દળ બનાવવાની જરૂર નથી. મારી દ્રષ્ટિએ મારે દુઃખ સાથે કહેવું પડે છે, કોઈ દલિત સેના બનાવે છે, કોઈ રાજપૂત સેના બનાવે છે, કોઈ કર્ણિક સેના બનાવે છે, કોઈ કે પરશુરામ સેના બનાવે છે. 3 સેનાની જરૂર છે. ઓલરેડી બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એની રચના કરેલી છે. આવા ભેદભાવ શા માટે પાડો છો? આવું અલગ અલગ શા માટે લોકો કરી રહ્યા છો? સૌનો વિકાસ, સૌનો સાથ અને સૌએ સંગાત રહીને આપણા દેશને આગળ વધારવાનું છે. અગર આવા ભાગલા પાડતા રહીશું, આ રીતે એકબીજાની જાતિઓ પર અત્યાચાર કરતા રહીશું, હજુ પણ દલિત અને શોષિત અને પીડિત અને આદિવાસીઓ પર જો અત્યાચાર ચાલુ રાખું છું, તો મારા મિત્રો, જે લોકો આ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું બલિદાન આપ્યું છે, એમનો આત્મા દુઃખી થતો હશે. તેઓ મનોમન વિચારતા હશે, શા માટે અમે આઝાદી અપાવી? અંદર મારવા માટે? દલિત, શોષિત, પીડિત આદિવાસીઓ પર અત્યાચાર કરવા માટે અમે આઝાદી અપાવી? એટલા માટે અમે ફાંસીના માચડે ચડી ગયા? સરસ સમાજના યુવા વર્ગને મારી વિનંતી છે, આપણે સૌ ભારતીય છીએ, આપણે સૌ ભારતીય નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે સૌએ સાથે રહેવાનું છે, સાથે જીવવાનું છે, સાથે મરવાનું છે. પરંતુ આ નાત જાતના ભેદભાવ ભૂલીને આપણે સૌ ભારતીય છીએ, આપણે સૌ માનવ છીએ. આપણને ભગવાને માનવ જીવન આપ્યું છે, કૂતરા બલાડાનું જીવન નથી આપ્યું. કે રીતનો આપણે વ્યવહાર કરીએ, સમજવાળા સમજી ગયા છે હું શું કહેવા માંગુ છું. 2 હાથ જોડે મારી પ્રાર્થના છે, આપણા દેશના એકતા માટે, આપણા દેશના વિકાસ માટે, અને આપણને મળેલી આઝાદી છીનવાઈ ના જાય, એના ફરીથી ટુકડા ન થાય, એવા કોઈ પ્રયત્નો ન કરે, અને આપણે સૌ એક માળાના મલેકા બની એક થઈ નેક થઈ ભારતના વિકાસમાં સાથ અને સહયોગ આપીએ, અને આપણો દેશ વિશ્વગુરુ બને તે માટેના આપણે સૌ પ્રયત્ન કરીએ. યુનાઇટેડ યુનિયનની અંદર આપણા દેશની ખોટી રીતે ચર્ચા થાય. મિત્રો, અંતમાં એટલું જ કહીશ, 26 જાન્યુઆરી પ્રજાને સત્તા મળી, પણ એ સત્તા દરેક પ્રજા પાસે હોય એવું ઈચ્છું છું. ધન્યવાદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.